સુરતમાં આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની બોટલ મૂકવાનું ષડયંત્ર સામે આવ્યું છે, જેમાં માસ કોમ્યુનિકેશનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ દારૂની બોટલ મૂકી હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. હાલ તો આ મામલે પોલીસ ફરિયાદની સાથે વિદ્યાર્થીનું પ્રવેશ પણ રદ કરાયાનું જાણવા મળ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલ લઈને ઘૂસેલા વિદ્યાર્થીએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને હલબટ્ટો લગાડવાનો પ્રયાસ કર્યો અને ચકચાર મચાવતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું હતું કે આ વિદ્યાર્થી વિજય કટારિયા દારૂની ખાલી બોટલનો થેલો યુનિવર્સિટીના કન્વેન્શન હોલ પાસે મૂકવા માટે પોતે જ લાવેલો હતો. આ ઘટનાને વધુ ચર્ચાસ્પદ બનાવવામાં પ્રયત્નમાં આ વિદ્યાર્થી પોતાની સાથે કે ન્યૂઝ ચેનલની રિપોર્ટરને પણ લાવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટી પરિસરમાં બોટલોની હાજરીના આધારે કુલપતિને ઘેરવા પ્રયાસ કર્યો હતો. કુલપતિ હોલમાંથી નીકળતા જ આ વિદ્યાર્થી અને પત્રકારે દારૂની બોટલો દેખાડી અને યુનિવર્સિટીના પરિસરમાં અનિયમિતતાઓના આરોપો મૂક્યા હતા. વિશ્વવિદ્યાલયની ફરિયાદના આધારે વેસુ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની તપાસ શરૂ કરાઈ છે. યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થી વિજય કટારિયા વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ રહી છે. તો કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડાએ આ ઘટનાને ગંભીરતાથી લેતા નિવેદન આપ્યું છે કે આ પ્રકારની અણધારેલી અને શિસ્ત વિરોધી પ્રવૃત્તિઓ સહન કરવામાં નહીં આવે. તેમણે કહ્યું કે શિસ્તભંગ કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અમલમાં રાખવામાં આવશે. સાથે આ વિદ્યાર્થીનો પ્રવેશ પણ રદ કરે એવું જણાવ્યું છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51મો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ 2024નો આજે પ્રથમ દિવસ છે. અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે. એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. આ ખૂબ જ નિંદનીય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે, જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે. યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજ તપાસમાં આવતા સમગ્ર નાટકનો ભાંડો ફૂટ્યો છે. ફૂટેજમાં સ્પષ્ટ થયું કે બોટલનો કોથળો આ વિદ્યાર્થી પોતે જ લાવ્યો હતો અને ઈચ્છાપૂર્વક તેને કન્વેન્શન હોલ પાસે મૂક્યો હતો. આ નાટક યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે પણ આચરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.